ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હા, દાદીઓ આવી ગયો છે. દાદીઓ અહીંયા અમે જઈ રહ્યા છીએ ત્યાં સારંગપુર દર્શન કરવા માટે બરાબર, વિથ ફેમિલી. જીમીભાઈ, શાલુ ભાભી, હર્નિશભાઈ, એ શાલુ ભાભીના ભાઈ છે બરાબર. તો અમે નીકળી ગયા છીએ અત્યારે. હેલો હેલો હર્નિશભાઈ. હેલો. 11:15 થયા છે ઓલમોસ્ટ. 3.5-4 કલાકનો રસ્તો છે. તે પ્રમાણે પહોંચી જઈશું. લગભગ 3:30 વાગે મંદિર ખુલે છે, દર્શન ખુલે છે, એટલે એ ટાઈમે અમે પહોંચી જઈશું બરાબર. એવી ગણતરી છે. પછી ઊભા રહીશું થોડું, વરસાદનું વાતાવરણ બી છે એટલે ધીરે ધીરે. ઓકે. અમે પહોંચી ગયા છે સારંગપુર. આજે ગણપતિ દાદાનું મંદિર હતું ને, એ કંઈક 1000 વર્ષ જૂનું છે અને ત્યાં એવી બધી માનતા માને છે લોકો. તમારે માનતા રાખવી હોય ને તો તમારે સ્વસ્તિક ઊંધો કરવાનો, અને તમારે માનતા પતી જાય ને તો અહીંયા દર્શન કરીને સ્વસ્તિક સીધો કરી દેવાનો, એટલે અમારી માનતા પતી જાય. એવું મંદિર હતું. અમે આવી ગયા છીએ સારંગપુર બરાબર. ગાજીસ જુઓ, ચકાચક દર્શન થઈ ગયા દાદાના. બહુ સરસ દર્શન થયા. બસ હવે અમે રિટર્ન નીકળીએ છીએ ગાંધીનગર જવા માટે. એટલે મને ગાંધીનગર ઉતાર દેશે અને આ લોકો બહાર જવાના છે ત્યાંથી. એવું છે બરાબર. વરસાદ જુઓ, ચકાચક પડવાનું ચાલુ થયો છે. ચાલુ છે વરસાદ. નીકળીએ છીએ ધીરે ધીરે.